હવે ખાઓ. અરે ના ના, એવું તો કઈ થોડું હોય. અરે ભાઈ, અમે ખાનદાની લોકો છીએ. અરે કેટલાને મદદ કરીએ અમે. અને બીજું, હું થોડી વાર રહીને ફોન કરું છું. અરે મમ્મી, તમે કેમ ઊભા થઈ ગયા? બેસો. અરે બેસો ને. પપ્પા, તમે કહો અમને બેસવા માટે એટલે બેસશે. બેસો. અને પપ્પા, તમે અહીંયા બેસી જાઓ. નહીં. હા, બેસો. આપણને કેવી હર્ષવર્ધનસિંહજી? હા, સ્ત્રીઓની બાબતમાં તમારા વિચાર બિલકુલ મારા જેવા છે. ગુડ ગુડ, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. દિવ્યકુમાર, પ્લેટ આપો. અરે, નાસ્તો પીરસવા માટે માથાકૂટ તમે ના કરતા. એના માટે છે ને અમારા રિસ્પેક્ટેડ શેઠાણી નિર્મળા, પીરસવાનું કામ તો તમે કરો. હા, હું એ જ કહેતી હતી. હું પીરસી દઉં. એક મિનિટ. મમ્મી કેમ પીરસશે? સ્ત્રી છે એટલે. અરે ઉપમા મેં બનાવ્યો છે તો હું જ પીરસીશ ને. અને મમ્મી ખાવા બેઠા છે, પહેલા એમને ખાઈ લેવા દો. મમ્મી બેસો. બેસો. પપ્પા, તમે કહો અમને બેસવા માટે એટલે બેસે. બેસો. વેરી ગુડ. ચાલો હવે બધા ખાઓ અને કહો કે કેવો બન્યો છે. એક મિનિટ, હર્ષવર્ધનસિંહજી, લીંબુ તો રહી ગયું. ઓ યસ, હું લઈ આવો. એક મિનિટ. એક મિનિટ. મમ્મી, પહેલા તમે ખાઓ. અરે ખાઓ. પપ્પાને કહું કે તમને ખવડાવે? ના, હું ખાઉં છું. પપ્પા, તમે પણ ખાઓ. અરે એટલે કેવો બન્યો છે એમ? કેસર, તું પણ ખા. દિવ્યકુમાર, આમ આવો. હા, તમે પણ બેસી જાઓ. પણ આપણે પછી ખાઈએ ને. કેમ, આમાં તમારે એવું નથી કે હું સિનિયર જમાઈ છું, હું પહેલા જમીશ? કેસર ડાળી આપ.
બોલો, કોઈને કઈ જોઈએ છે? 1 મિનિટ, દરવાજો ખુલ્લો જ છે, આવી જાઓ. આટલો સરસ ઉપમા છોડીને કોણ ઊભું થાય? પપ્પા, જે હશે આવી જશે, તમે શાંતિથી ખાઓ. ઉપમા ખરેખર સરસ બન્યો છે. સરસ બન્યો છે ને? હજી આપું? ના, હવે નહીં ખવાય. અરે ખવા છે, લો. ના, તો એમ કોને ઉપમા સરસ નથી બન્યો? એવું નથી, સરસ બન્યો છે. તો પછી લો ને. સારું, આપ. કેટલા શરમાઓ છો તમે. હા, હું જરાય શરમાતી નથી. મને થોડો આપો. ઉપમા બહુ મસ્ત બન્યો છે. હા બસ આવું જોઈએ. જમવામાં શેની શરમ? બોલો, બીજા કોઈને કઈ જોઈએ છે? હા, તમે લીંબુ તો નીચવ્યું નહીં મમ્મી. લો, ખાઓ. અરે તમે પધારો પધારો. જય સોમનાથ, જય સોમનાથ. અરે તમે પહેલેથી જણાવ્યું હોત તો તમારા સ્વાગત માટે તૈયારી કરી હોત ને અમે. પણ કઈ વાંધો નહીં, સ્વાગત છે તમારું અમારા પેલેસમાં. શિવગઢમાં તમારા ઘરને પેલેસ કહે છે? હા, એટલે અમારા ત્યાં સાદા મકાન પણ તમારા પેલેસ કરતા ચડિયાતા હોય છે. અચ્છા એમ? પણ તમારી બાજુની રીત અલગ હોય, અમારી બાજુની રીત અલગ હોય, બરાબર ને? હા, બરાબર. અને ઘરના સંસ્કાર પણ અલગ હોય છે. પત્ની બેઠી બેઠી ખાય છે અને પતિ પીરસે છે. તમારું ઘર ભલે પેલેસ નથી, પણ આજે ખરા અર્થમાં તમારું ઘર પેલેસ થઈ ગયું. હર્ષવર્ધનભાઈ પોતે તમારા ઘરમાં કામ કરી રહ્યા છે. તમારા ઘરનો વૈભવ વધી ગયો. હા ભાભી, કોઈ પણ ઘરને વૈભવશાળી બનાવવું ને એના પરિવારના સભ્યોના હાથમાં છે. એટલે તમે થોડીક મીઠી ભાષાનો પ્રયોગ કરો અને ઉદારતા બતાવો. આપણા ઘરનો વૈભવ પણ વધશે. આવો બેસો. દશરથ કાકા, હા, કહું છું. વિક્રમસિંહજી, નિર્મળા ભાભી, અમરભાઈ કાલે સત્યનારાયણની કથા રાખી છે. એનું આમંત્રણ આપવા અમે તમને આવ્યા છીએ. તમને સંપર્ક કરવાનો અમે બહુ ટ્રાય કર્યો, પણ તમારો ફોન લાગ્યો જ નહીં. હા, અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે ને? હા, એટલે જ જણાવ્યા વગર અમે અચાનક આવી ગયા. હા, વેદિકા ભાભી બજારમાં ખરીદી કરવા જતા હતા, એટલે એ પણ અમારી સાથે આવ્યા છે. સારું, તમે આવ્યા જ છો તો મારા હાથનો ગરમા ગરમ ઉપમા ખાઈને જ જાઓ. આવો. વાહ હર્ષવર્ધનભાઈ, આપણા પરિવારમાં પતિ પત્નીને એના પગની ધૂળ સમજે છે. અને તમે અહીંયા પોતાની પત્નીના પગની ધૂળ માથે ચડાવીને એમના પરિવારની સેવા કરો છો. આ જોવા માટે અમારા લગ્ન તમારા ભાઈ સાથે થયા હશે. વાહ, ગમ્યું અમને. હા, ગમ્યું ને ભાભી? બસ તો તમારા દિયરના હાથનો બનાવેલો ગરમા ગરમ ઉપમા ખાઓ, વધારે ગમશે. અમે કોઈના ઘરનું ખાતા નથી. કાકા, આમંત્રણ અપાઈ ગયું હોય તો હવે આપણે નીકળીએ. આમ પણ અહીંયા એસી નથી અને અમને અહીંયા ગભરામણ થઈ રહી છે. ભાભી, એસી એન્વાયરમેન્ટ માટે હાનિકારક હોય છે
અને પોતાના માટે પણ. એટલે જરાક ઓછું જ વાપરવું. ઓહો, આ ઘરનું એન્વાયરમેન્ટ તમને ગમી ગયું લાગે છે. ઘરે પાછા આવવાના છો કે પછી મહારાજને બોલાવીને સત્યનારાયણની કથા અહીંયા જ કરાવશો? દશરથ કાકા, તમે તો મારા હાથનો ઉપમા ખાઈને જાઓ. ના ના, હમણાં ઉતાવળમાં છું. બીજી ઘણી જગ્યાએ આમંત્રણ આપવાના છે. વિક્રમસિંહજી, ફરીવાર આગ્રહભર્યું આમંત્રણ આપું છું. સપરિવાર પધારજો. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, તમારા હાથે બનાવેલો ઉપમા ખવડાવો ને. મને હતું જ કે કોઈ ખાય કે ના ખાય, દશરથ કાકા મારા હાથનો ઉપમા ખાધા વગર જશે નહીં. કેવો બન્યો છે? બહુ સરસ. વધારે આપું? ના ના, વેદિકા ભાભી બહાર રાહ જોવે છે. જય સોમનાથ. જય સોમનાથ. અરે, તમે લોકો ઊભા કેમ છો? બેસો ને. હા હા, બેસો બેસો બેસો. અરે દિવ્યકુમાર, આપણે આ લોકોને મુખવાસ આપવાનું તો ભૂલી જ ગયા. અરે સોરી સોરી સોરી. સોરી. બસ હવે બહુ થઈ અમારી સેવા ચાકરી. હવે જો તમે બંનેમાંથી એક પણ કોઈ પણ કામ માટે હલ્યા છો ને અહીંથી, તો તમારી સાસુ તમારો કાન મરડશે. હસો નહીં, સાચે સાચું તમારો કાન મરડવાની છું. ખરેખર નિર્મળા, તમારામાં જરાય અક્કલ નથી. પોતાના જમાઈ સાથે આ રીતે વાત કરાય? હવે જો વધારે બોલ્યા છો ને તો એક ઊંધા હાથની દઈશ. હાથ ઉપાડી તો જુઓ. હું એસી પીજું ભૂલી ગયા? પપ્પા, તમારી મમ્મી સાથે આવી રીતે વાત નહીં કરવાની. તમે વડીલ છો એટલે સભ્ય ભાષામાં સમજાવું છું. તમે મમ્મી સાથે આવી રીતે વાત કરશો ને તો મને નહીં ગમે. તમને ખબર છે મારા બાપુજીની કઈ આદત મને સૌથી વધારે ગમતી? કે મારી બાને બહુ માન આપતા, અને જેના લીધે આખું ગામ બાને બહુ માન આપે છે. તમે વડીલ છો એટલે તમને કોઈ કાંઈ કહેતું નથી, પણ એનો અર્થ એ નથી કે તમે દર વખતે આવી રીતે વાત કરો. તમે મમ્મી સાથે જેટલા રિસ્પેક્ટથી વાત કરશો ને, એટલો જ રિસ્પેક્ટ લોકો તમને પણ આપશે. મારા તમારી દીકરી સાથે લગ્ન થયા છે. જો હું તમારી દીકરી સાથે એવી રીતે વાત કે વર્તન કરીશ તો તમને ગમશે? અરે મમ્મી મસ્તી કરતા, એ સાચેમાં થોડી મારા કાન મરડે. અરે એમની હિંમત નહીં થાય. અને મારા સાસુ છે, અને સાસુને જમાઈ સાથે મસ્તી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. ખરેખર જમાઈરાજ, હું પણ મસ્તી જ કરતો હતો. બરાબર ને નિર્મળા? ચાલો એ બધું છોડો, હવે હેપી મૂડ થઈ ગયો છે તો હેપી જ વાતો કરીએ. કહો, તમારો આગળનો શું પ્રોગ્રામ છે? કાંઈ નહીં, હમણાં દશરથ કાકા કહીને ગયા કે સત્યનારાયણની પૂજા રાખી છે એટલે પૂજા કરીશું, અને પછી 1-2 દિવસમાં કુલદેવીના દર્શન કરી આવીશું, અને પછી એટલે જોઈએ. તો પછી ક્યાં જવાના છો હનીમૂન માટે? ના એટલે કે તમે તો સ્વિટ્ઝરલેન્ડ, મોરેશિયસ એવી બધી દીદી મૂંગી રહે ને. ખરેખર હર્ષવર્ધનસિંહજી, હું મસ્તી જ કરી રહ્યો હતો. તમે ખોટું ના લગાડતા આ બાબત. હા, અમારા પતિ પત્ની વચ્ચે તો આવું બધું ચાલ્યા કરે. એને નિર્મળા,
દીદી આમ આવ તો, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. લે, વાત કરવા માટે મને અંદર લઈને આવી અને હવે મોઢામાં મગ ભરીને ઊભી રહી. લગન પછી બહુ બદલાઈ ગઈ છે. હા કેસર, હવે બોલ ને, શું કેવું છે તારે? દીદી, લગ્ન થઈ ગયા, કાલે પૂજા પણ થઈ જશે, પછી કુળદેવીના દર્શન પણ થઈ જશે, અને પછી શું? અચ્છા એમ, હવે સમજી. એટલે મારી નાની બહેનને એની મોટી બહેન પાસેથી માર્ગદર્શન જોઈએ છે. વાહ કેસર, એકદમ પ્રગતિના પંથે છે. દીદી તું આમ દરેક વાતને મસ્તી મજાકમાં કેમ લે છે? મારા કરતા મોટી છે તો પણ સમજતી કેમ નથી? આમ ડફડો જેવું વર્તન કેમ કરે છે? ઓ ડફોડવાળી, એ કાપીશ ને હમણાં. બોલ. દીદી તું જે માર્ગદર્શનની વાત કરી રહી છે એના માટે હજુ હું કાયદાકીય રીતે, એટલે હજુ 18 વર્ષની નથી થઈ ને. કેસર, તને 18 વર્ષ પૂરા થવામાં બસ થોડોક જ સમય બાકી છે. પણ દીદી, કેસર, હું માનું છું કે હર્ષવર્ધનસિંહજીને આપણે ખોટું કહ્યું છે, પણ આ ખોટું બધાએ સ્વીકારી જ લીધું છે ને, તો હવે આપણે પણ આ બધી બાબત સ્વીકારી લેવી જોઈએ. તને ખબર છે, પહેલાના જમાનામાં તો છોકરી 15-16 વર્ષની ઉંમરે જ માં બની જતી હતી. તો તને તો ખબર જ છે ને કે મારી અને મમ્મીની ઉંમર વચ્ચે માત્ર 17 વર્ષનો જ ફરક છે. કેસર, વ્રત અને ઉપવાસ કર્યા પછી પણ આટલો સારો વર નથી મળતો, પણ તને મળ્યો છે. એમને બધી રીતે ખુશ રાખજે, મનથી પ્રેમ કરજે, તારો સંસાર પણ સુખી થઈ જશે. હું આવીશ તને ક્યારેક મળવા. ચાલ મૂકું હવે, તું સાચવજે. હે મહાદેવ, તું છે. મને લાગ્યું કે તારા ડેડી છે. શું થયું? તું આટલી ગભરાયેલી કેમ છે અને કોની સાથે વાત કરતી હતી? ઊભી રહે. મમ્મી, તું મને કંઈ કહીશ કે શું થયું? માનસીનો ફોન હતો. હે? દીદીનો ફોન હતો? તો તારે પહેલા કહેવું જોઈએ ને. મારે હમણાં જ માનસી દીદી સાથે વાત કરવી છે. તું મમ્મી, આ શાની આટલી બૂમાબૂમ કરે છે? દીદી જો ને મમ્મી કેટલી સેલ્ફિશ છે. એ હમણાં એકલા માનસી દીદી સાથે વાતો કરતી હતી. શું? માનસી સાથે વાત કરી રહી હતી? હું મારી માતાઓ, તમે બે શાંતિ રાખો. તમારા પપ્પાને ખબર પડશે ને કે માનસી સાથે વાત કરતી હતી તો બધું બંધ થઈ જશે. માનસી મને દર 2 દિવસે ફોન કરે છે. એ મારા ખબર પૂછે ને હું એના ખબર પૂછું, પણ આ બધું બંધ થઈ જશે. મહેરબાની કરીને આ વાત તમારા બંને સુધી રાખજો. હા મમ્મી, સોરી. હું જ ડફોની જેમ મોટેથી બૂમો પાડવા લાગી. તું ડફોળ નથી, તું તો મારી ગુણિયલ દીકરી છે. બહુ માતૃ હૃદય નિર્મળા દેવી, પત્યું તમારું? મને એમ કહો કે માનસી કેમ છે? માનસી તમારા બેયની જેમ બહુ જ ખુશ છે. મહાદેવજીએ મારી 3 દીકરીઓને ઠેકાણે પાડી દીધી. મારી 5 આંગળીઓ ઘીમાં હોય ને એવું લાગે છે મને. માનસી કહેતી હતી કે મોહિત કુમાર એને બહુ જ પ્રેમથી રાખે છે. એને જે જોઈતું હતું એ બધું મળ્યું છે. ખાલી તમે એની સાથે નથી, એનું દુઃખ છે. રડતી હતી
કે તમારા બધાની બહુ યાદ આવે છે. મેં કહ્યું એને કે ક્યારેક તને મળવા આવીશ દીકરા. ક્યારેય મળી શકીશ કે નહીં ખબર નથી. આ જન્મે ને મળી શકાશે કે નહીં નથી ખબર. મમ્મી તું રડીશ નહીં, અમને પણ રડવું આવે છે. અનુ, આ દુઃખના આંસુ થોડા છે બેટા. આ તો મારી દીકરી સુખી છે એ જોઈને ખુશીથી આંખો છલકાઈ ગઈ. માનસીની ચિંતા દૂર થઈ એટલે મન અને આંખો બંને ભરાઈ આવ્યા.